નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ તારીખ 31 માર્ચ 2026ના રાશિ ભવિષ્યફળ પર. રાશિ ભવિષ્યફળ પર આગળ વધીએ તે પહેલાં આપને એક વાત ખાસ જણાવી દઉં કે રાશિ ભવિષ્યફળના વિડીયોના અંતની અંદર ખાસ કઈ રાશિ માટે રોકાણ કરવું આજના દિવસે કેવું રહેશે તે અંગેની માહિતી આપવામાં આવે છે. તો ખાસ વિડીયોને અંત સુધી જોજો અને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને મને જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. તો ચાલો નજર કરીએ મેષ રાશિ પર. મેષ રાશિના જાતકો માટે આજના દિવસે તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચારો પ્રાપ્ત થઈ શકે છે. જો તમે લિવ ઇન રિલેશનશિપમાં હોવ કે પ્રેમી કે પ્રેમિકા હોવ તો આજના દિવસે તમને તમારા પાર્ટનરનો સારામાં સારો પ્રેમ પ્રાપ્ત થઈ શકે છે. આ સિવાય આજના દિવસે એવું પણ બની શકે છે કે તમે કોઈ નવી સ્કિલ શીખવાનો પ્રયત્ન કરો અને જો ઘણા દિવસથી બુક્સ તમે ઘરે લાવીને મૂકી હોય અને વાંચતા ના હોય તો બની શકે કે આજના દિવસે તમે આ બુક ઉપર નજર કરવાનું શરૂ કરી શકો છો. હવે વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે જો તમારી જમીન કે મકાન સંબંધિત કોઈ ડીલ છેલ્લા ઘણા સમયથી અટકી હોય તો આજના દિવસે આ ડીલ અંગે કોઈ વાતચીત આગળ વધી શકે છે અને તેમાં તમને સફળતા પણ મળે તેવી શક્યતા છે. રોકાણ માટે પણ આજનો દિવસ તમારા માટે શુભ રહી શકે છે. હવે વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે તમારા કોઈ જૂના કોઈ પાડોશી હોય તેને મળવાનું બની શકે છે. આ સિવાય તમારા પોતાના સગા ભાઈ બહેન હોય તેમની સાથે પણ મુલાકાત થાય તેવી શક્યતા છે. આ સિવાય આજના દિવસે જો તમે કોઈ સરકારી કામકાજ હાથમાં લીધું હશે અથવા તો અન્ય કોઈ કામકાજ ડોક્યુમેન્ટ્સને લગતું હાથમાં લીધું હશે તો તેમાં તમારે વધુ પુરુષ પ્રયત્ન કરવો પડી શકે છે અને તેના કારણે તમને લાગી શકે છે કે આજના દિવસે મારે વધુ દોડાદોડી થઈ ગઈ. રોકાણ માટે આજના દિવસે ખાસ તમારે ચેતવાની જરૂરિયાત છે, એટલે કે આજના દિવસે તમારે રોકાણ ન કરવું જોઈએ. હવે વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ છે. આજના દિવસે જો તમે રોકાણ પણ કરવા માંગતા હશો તો તેમાં પણ તમને સારામાં સારી સફળતા મળે એવી શક્યતા છે. આ સિવાય જે જાતકો બિઝનેસમાં છે તે જાતકોને દિવસના શરૂઆતથી જ સારામાં સારી ગ્રાહકી થતી જોવા મળી શકે છે. આ ઉપરાંત આજના દિવસે તમારે જો અગાઉ કુટુંબના જ કોઈ સભ્ય સાથે બોલાચાલી થઈ હોય અને તેના કારણે જો તમારે તેમની સાથેના સંબંધો કપાઈ ગયા હોય કાયમ માટે તો બની શકે છે કે આજના દિવસે તમારે આ સંબંધો પુનઃસ્થાપિત થઈ શકે છે. હવે વાત કરીએ 5 નંબરની રાશિની, એટલે કહેતા કે સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકો માટે આજના દિવસે તમે સ્વ ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરશો, એટલે કે ભૂતકાળના જે પણ કોઈ આયોજનો તમારાથી બાકી રહી ગયા છે તે આયોજનો કઈ રીતે સારામાં સારી અને વહેલી તકે પૂર્ણ થાય તેની ઉપર તમે જોર આપી શકો છો. આ સિવાય આજના દિવસે તમે જો ક્યાંક તમારું વેટ વધી ગયું હોય કે સ્કિન થોડી ડલ થઈ ગઈ હોય તો તેની પણ કેર કરતા જોવા મળી શકો છો. આજનો દિવસ રોકાણ માટે પણ તમારા માટે શુભ સાબિત થઈ શકે છે. હવે વાત કરીએ કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકો માટે આજના દિવસને ખાસ ચેતીને પસાર કરવાની જરૂરિયાત છે. આજના દિવસે બની શકે છે કે ક્યાંક તમારે હોસ્પિટલના દોડા ધક્કા થઈ શકે છે. આ સિવાય આજના દિવસે એવું પણ બની શકે છે કે ક્યાંક તમે શોપિંગ માટે ગયા હોય અથવા તો બહારગામ ફરવા માટે ગયા હોય તો તેમાં વધુ ખર્ચ થવાના કારણે તમારું બજેટ સંપૂર્ણ ખોરવાઈ જાય અને તેના કારણે તમે થોડી નાણાકીય ભીષ અનુભવો તેવું પણ બની શકે છે.
આજના દિવસે ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા મિત્ર વર્તુળ તરફથી તમને સારામાં સારો કોઈ લાભ થાય તેવું બની શકે છે. ખાસ કરીને રોજગારી મેળવવામાં, એટલે કે નોકરી ધંધામાં. જે જાતકોને નોકરી ધંધો નથી અથવા તો સારા નોકરી ધંધાની શોધખોળમાં છે, તેમને આજે મિત્રો દ્વારા કોઈ રેફરન્સથી નોકરી કે ધંધામાં સારામાં સારો માર્ગ મળી શકે છે અને તેના કારણે તેમના જીવનની એક દિશા બદલાઈ શકે છે. આજના દિવસે જો તમે રોકાણ કરશો તો રોકાણમાં પણ તમને સારામાં સારો ફાયદો થતો જોવા મળી શકે છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે તમને કાર્યસ્થળ પર જે અગાઉ તમને જ્યાં સ્ટ્રેસ અનુભવાતો હતો, સહકર્મચારીઓ સાથે ગળાકાપ, હરીફાઈ અથવા તો બોલાચાલ અગાઉ થઈ ગઈ હોય તેવું અનુભવાતું, થોડી મૂંઝવણ રહેતી હતી, કામમાં સ્ટ્રેસ અનુભવાતો હતો, તો એ તમામમાંથી આજના દિવસે તમને રાહત મળતી જણાશે. આજના દિવસે બની શકે છે કે તમારા જે બોસ છે તેમના દ્વારા પણ તમારા કાર્યની પ્રશંસા કરવામાં આવી શકે છે. તેના કારણે તમારો કોન્ફિડન્સ પણ ખૂબ જ વધતો જણાશે. આ સિવાય આજના દિવસે જો તમે રોકાણ કરશો તો રોકાણમાં પણ તમને સારામાં સારો લાભ થઈ શકે છે. હવે વાત કરીએ ધન રાશિની. તો ધન રાશિના જાતકો માટે આજના દિવસે રોકાણ કરવું સારામાં સારું સાબિત થઈ શકે છે. આ સિવાય આજના દિવસે તમારે અચાનક કોઈક ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવું બની શકે છે. આ સિવાય આજના દિવસે તમારે કોઈ ગુરુ કે વડીલ વ્યક્તિને મળવાના કારણે જીવનમાં એક વિશેષ પ્રકારનું માર્ગદર્શન મળતું હોય તેવો તમે અનુભવ કરી શકો છો. આ સિવાય આજના દિવસે એમ પણ બની શકે છે કે જો તમે નાણાકીય ભીષ અનુભવતા હશો તો આજના દિવસે તમને તમારા પિતા જ આ ભીષની અંદર સારામાં સારી મદદ કરે તેવું બની શકે છે. હવે વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ તમારે ચેતીને ચાલવાની જરૂરિયાત છે. ખાસ રોકાણ કરવાથી આજના દિવસે તમારે દૂર રહેવું જોઈએ. આ સિવાય આજના દિવસે તમારે વાણી પર પણ નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. અન્યથા શાસ્ત્રી પક્ષ સાથેના સંબંધો ખરાબ થાય તેવી શક્યતા છે. આ સિવાય આજના દિવસે અગાઉ જો તમારે કોઈ ટ્રીટમેન્ટ ચાલતી હોય કોઈ બીમારીની અને છેલ્લા ઘણા સમયથી તમે આળસ કરવાને કારણે જો આ ટ્રીટમેન્ટ ના લેતા હો કે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ બુક ના કરાવતા હો તો ખાસ એપોઇન્ટમેન્ટ બુક કરાવજો, જેથી કરી અને બીમારી એ વધુ ખર્ચ સમાન ન બને અને તમને ઝડપથી રાહત મળી શકે. હવે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકોને આજના દિવસે સારામાં સારા બિઝનેસ અંગેના આઈડિયા લાઈફ પાર્ટનર દ્વારા આપવામાં આવી શકે છે. જે જાતકો છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રકારના સ્ટાર્ટઅપ્સ મોડેલ જોઈ રહ્યા છે તેમને આજના દિવસે જો કોઈ સ્ટાર્ટઅપ શરૂ કરે તો તેમાં પણ તેમને સફળતા મળી શકે છે. જે જાતકો જોબ કરી રહ્યા છે તેમને પણ પત્ની દ્વારા કઈ રીતે સ્માર્ટલી જોબ સ્વિચ ઓવર કરી શકાય અને ક્યાં ઓપોર્ચ્યુનિટી વધુ છે તે અંગેની ચર્ચા પત્ની દ્વારા કરવામાં આવી શકે છે. આ સિવાય આજના દિવસે જો તમે રોકાણ કરવા માંગતા હશો તો રોકાણમાં પણ
તમને સારામાં સારી સફળતા મળી શકે છે. બિઝનેસમાં પણ આજના દિવસે તમને દિવસના શરૂઆતથી જ સારામાં સારી કમાણી થતી જોવા મળી શકે છે. હવે વાત કરીએ અંતિમ રાશિની, એટલે કે મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ. આજના દિવસે બની શકે છે કે ક્યાંક જૂના કોઈ કોર્ટ કેસીસ ચાલતા હોય તમારા, તો તેના કારણે તમારે આજના દિવસે કોઈ મુદત ભરવા કે કોઈ કોર્ટના કામ માટે બહાર જવાનું કે વકીલને મળવાનું બની શકે છે. આજના દિવસે વાણી ઉપર ખાસ તમારે સંયમ રાખવાની જરૂરિયાત છે. કોઈની સાથે ખોટા કોઈ પણ પ્રકારના વાદ વિવાદમાં પડ્યા વગર શાંતિથી આજના દિવસને પસાર કરવો જોઈએ. આ સિવાય સૂવા અને ઉઠવાના રૂટીનને પણ તમારે સારી રીતે વળગી રહેવાની આજના દિવસે જરૂરિયાત છે. અન્યથા તમારે સિઝનલ બીમારી પાછળ ખર્ચ કરવો પડે તેવી એક શક્યતા છે. આ સિવાય જે જાતકોએ લોન માટે એપ્લાય કર્યું છે તે જાતકોને લોન મળવામાં થોડો વિલંબ થાય તેવી શક્યતા છે. હવે વાત કરીએ કઈ રાશિ માટે રોકાણ કરવું કેવું રહેશે. તો મેષ રાશિ, સિંહ રાશિ અને ધન રાશિ, આ ત્રણ રાશિના જાતકોએ આજના દિવસે જો તમે રોકાણ કરશો તો તેમાં તમને ફાયદો થાય તેવી શક્યતા છે. જ્યારે કન્યા રાશિ, મકર રાશિ અને મીન રાશિ, આ ત્રણેય રાશિના જાતકોએ રોકાણ કરવાથી બચવું જોઈએ. ઓમ નમઃ શિવાય.